તો જૂનાગઢના કેશોદ નગરપાલિકામાં સિટી બસ શોભાના ગાંઠિયા સમાન બનતા લોકોમાં રોષ ફેલાયો છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલ ગુંડલિયા દ્વારા શહેરના લોકોની સુવિધા માટે 2 સિટી બસ શરૂ કરવામાં આવી હતી। 7 માર્ચના રોજ ભારે પ્રચાર પ્રસાર સાથે શરૂ કરાયેલી આ બસ સેવા હવે સંપૂર્ણપણે બંધ હાલતમાં છે। નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નવી બોડી રચાયા બાદ ફરીથી ચર્ચા કરી સેવા શરૂ કરવાની વાત કરાઈ છે, પરંતુ જોવાનું એ છે કે નવી બોડી દ્વારા બસો ફરી શરૂ કરવામાં આવશે કે કેમ। બસ બંધ થવા પાછળ કેશોદ નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટનું જણાવવું છે કે પૂરતા પ્રમાણમાં મુસાફરો મળતા નથી, તેથી બસ સેવા બંધ કરવામાં આવી છે। કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર લોકોની સુવિધામાં વધારો થાય એટલા માટે સિટી બસ શરૂ કરવામાં આવેલી અને ઘણા સમયથી સિટી બસ છે એ કાર્યાન્વિત છે, પણ આટલા બધા સમયથી સિટી બસ શરૂ કર્યા પછી એક પ્રશ્ન કાયમ માટે રહે છે કે પૂરતા પ્રમાણમાં જે પેસેન્જરનો ફ્લો છે એ સિટી બસને મળતો નથી। એટલે એ બાબત વિચારણા હેઠળ છે। મોર્નિંગથી લઈ અને ઇવનિંગ સુધી દરરોજનું આયોજન સિટી બસનું કરેલું હતું અને શહેરના જે મુખ્ય પોઈન્ટ છે એના ઉપર સિટી બસ છે એ કાર્યાન્વિત હતી, પણ અનુભવે જણાયેલ છે કે પેસેન્જરો થતા નથી। એટલે સવારે મોર્નિંગમાં પણ ઘણા સમયથી અમે પ્રયત્ન